નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ સંપૂર્ણ પૂરું કર્યું. આજે આપણે આંકડાશાસ્ત્રમાં નવા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ ભાગ 1. આપણે સહસંબંધ ભણી ગયા. કોપી એનો જ જોડવા ભાઈ છે. સુરેખ નિયત સંબંધ 5% ફેરફાર છે. સૂત્રો બધાયના એ જ આપણે વાપરવાના છે. માર્ક પણ બોર્ડમાં સુરેખ સહસંબંધની જેમ જ પૂછાય છે. તો સૌથી પહેલા ગુણભાર જોઈએ. ટોટલ 12 માર્કનું આ ચેપ્ટર પૂછાય છે. સહસંબંધની જેમ જ પૂછાશે. વિભાગ A 1 વિકલ્પ 1 માર્ક. વિભાગ B એક ટૂંકો સવાલ 1 માર્ક. વિભાગ C એક દાખલો અથવા થિયરી પણ મોટે ભાગે દાખલો જ હોય છે 2 માર્ક. વિભાગ D એક પ્રશ્ન 3 માર્ક. અને વિભાગ F સહસંબંધની જેમ એક પ્રશ્ન પૂછાશે 5 માર્ક. ટોટલ ચેપ્ટર 12 માર્કનું. સહસંબંધ ચેપ્ટરમાં આપણે આખામાં R શોધવાનો હતો. અહીંયા આપણે મોસ્ટ ઓફ B નિયત સંબંધાંક શોધવાનો અને A શોધવાનો, એને અંતઃખંડ કહેવાય. B ને નિયત સંબંધાંક કહેવાય, એને અંતઃખંડ કહેવાય. અને ભવિષ્યનું થોડું અનુમાન પૂછ્યું હશે, એ આપણે અનુમાન કરવાનું છે, જે આપણે ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણીમાં શીખી ગયા. નિયત સંબંધાંક શોધવાની મુખ્ય 2 રીતો છે. આપણે સહસંબંધ શોધવાની 3 રીતો ભણી ગયા. કાર્લ પિયર્સનની રીત, સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત અને વિકર્ણ આકૃતિની રીત. એમાંની એક રીત અહીંયા આવશે. પહેલી રીત છે આપણી પાસે વિકર્ણ આકૃતિની રીત, જે આપણે સહસંબંધમાં ભણી ગયા. ત્યાં આપણને બે ખાના x અને y આપી દેતા હતા. જો નતા આપતા તો પહેલું ખાનું આપણે x, બીજું ખાનું y લઈ દાખલો ગણતા હતા. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, x અને y આપણે નક્કી કરવાનું છે. ફરજિયાત પહેલું ખાનું x, બીજું ખાનું y એવી રીતે ને, એ આપણે દાખલામાં જોશું. બીજી રીત છે આપણી પાસે ન્યૂનતમ વર્ગોની રીત. સહસંબંધમાં આપણે કીધું હતું કે વિકર્ણ આકૃતિના દાખલા પૂછાતા નથી. એમ આ ચેપ્ટરમાં પણ વિકર્ણ આકૃતિના દાખલા પૂછાતા નથી. તો આપણી પાસે વધ્યું શું? ન્યૂનતમ વર્ગોની રીત. તો પહેલા ન્યૂનતમ વર્ગોની રીતના સૂત્રો જોઈએ અને પછી એના આપણે દાખલા ગણશું. તો જરૂરી સૂત્રો. સૌપ્રથમ આખા ચેપ્ટરમાં આપણને એક જ સવાલ પૂછાશે, નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવો. આ ફરજિયાત છે 5 માર્કના દાખલામાં. તો સમીકરણ શું છે? y કેપ, ઉપર જે નિશાની કરી છે એ કેપ આપણે ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણીમાં શીખી ગયા. a bx, ત્યાં આપણું સમીકરણ હતું a bt. અહીંયા સમીકરણ છે a bx. સૂત્રો બધા જાણીતા છે, નવા એકે સૂત્રો નથી આવવાના. હવે x આપી દીધો છે રકમમાં આપણને, તો આપણે શોધવાનું શું મળે? a અને b. પણ સૌથી પહેલા b મળશે, પછી જ આપણને એ મળે. b ને dy x પણ કહેવાય અને નિયત સંબંધાંક પણ કહેવાય. તો b બરાબર byx, બીજા શબ્દોમાં નિયત સંબંધાંક. ઘણીવાર તમને એવું પૂછાય કે byx શોધો, તો પણ એ b જ છે. હવે b શોધવાના અલગ અલગ સૂત્રો 7 છે. તો 7 સૂત્રો આપણે જોઈએ. નંબર 1 જે આપણે ભણી ગયા, b બરાબર સિગ્મા કાઉન્સમાં x - x બાર y - y બાર છેદમાં સિગ્મા x - x બાર ઓલ સ્ક્વેર. ક્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે? ચેપ્ટર 2 સહસંબંધમાં આપણે શીખી ગયા, જ્યારે x બાર અને y બાર બંને કેવા હોવા જોઈએ? પૂર્ણાંક. ત્યાં ગુણન પ્રઘાતમાં આપણે છેદમાં બંને વર્ગમૂળમાં લેતા હતા. આ ચેપ્ટરમાં સૌથી મોટો ફાયદો byx, y ની x પરની નિયત સંબંધ રેખા, છેલ્લે બધામાં x છે. આખા ચેપ્ટરના જેટલા સૂત્રો છે
બધાના છેદમાં માત્ર x વાળું પદ જશે, y વાળું પદ જશે નહીં. તો y y બાર નો સ્ક્વેર નો ક્યાંય ઉપયોગ જ નથી કરવાનો. તો ગુણન પ્રઘાતમાં આપણે જે 5 ખાના તૈયાર કરતા હતા એની જગ્યાએ અહીંયા એક ખાનું ઓછું તૈયાર થશે. એટલે રકમ સિવાયના વધારાના કેટલા ખાના તૈયાર કરવાના? 4. એ આપણે દાખલામાં જોશું. આ ક્યારે સૂત્રનો ઉપયોગ કરવાનો? ફરીથી x બાર અને y બાર બંને કેવા હોવા જોઈએ? પૂર્ણાંક. ત્યાં આપણે 3 સૂત્રો શીખી ગયા હતા: ગુણન પ્રઘાત, સીધી રીત, ટૂંકી રીત. તો અહીંયા તે સીધી રીત જેવું જ સૂત્ર છે નંબર 2, b બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y. અંશ બધા સહસંબંધની જેમ જ રહેશે, માત્ર છેદમાં શું થશે તો કે બે ફેરફાર. છેદમાંથી પહેલા વર્ગમૂળ બધામાંથી નીકળી જશે અને y વાળું પદ નીકળી જશે, માત્ર x વાળું પદ જ રહેશે વર્ગમૂળ વગર. તો છેદમાં n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. આ સીધી રીતનું સૂત્ર સહસંબંધ યાદ કરો ક્યારે વાપરતા હતા? તો કે જ્યારે x બાર અને y બાર બંને અથવા બંનેમાંથી કોઈ પણ એક કેવો હોય? અપૂર્ણાંક. બીજી રીત, જ્યારે આપણા આંકડાઓ પ્રમાણમાં કેવા હોવા જોઈએ? નાના, ત્યારે આપણે સીધી રીતનો ઉપયોગ કરતા હતા. હવે સમજો કે આંકડાઓ બહુ મોટા આવ્યા તો આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરતા હતા. તો ત્યારે આપણે કઈ રીત લેતા હતા? ટૂંકી રીત, યુવી વાળી રીત. તો ત્રીજું સૂત્ર છે યુવી વાળી રીતનું, b બરાબર n સિગ્મા uv. જ્યાં x હતો ત્યાં આપણે u લખતા હતા, y નો v કરતા હતા, માઈનસ સિગ્મા u બીજા કૌંસમાં સિગ્મા v છેદમાં x ની જગ્યાએ u માત્ર u વાળું પદ જ આવશે, n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર. x બાર y બાર પૂર્ણાંક હોય ત્યારે ફરજિયાત આ સૂત્ર વાપરવાનું, અપૂર્ણાંક હોય ત્યારે સીધી રીત અથવા તો ટૂંકી રીત તમે ગમે તે વાપરી શકો. પણ જો આંકડાઓ બહુ મોટા છે તો આંકડાઓને આપણે નાના કરવા માટે યુવી વાળી અથવા તો ટૂંકી રીતનો ઉપયોગ કરીએ છીએ. આંકડાઓ બહુ મોટા હોય ત્યારે, પ્રમાણમાં નાના છે તો આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? સીધી રીતનો. અહીં u બરાબર x માઈનસ a. x એટલે આપણને જે રકમનું ખાનું આપ્યું છે એ એટલે આપણે કોઈ પણ રકમ ધારતા હતા. માનો કે આપણી રકમ છે 500, 600, 700, 800, 900. બધામાંથી આપણે 500 બાદ કરીએ તો એ આપણો 500 બન્યો. એવી જ રીતે y માંથી તમે જે રકમ બાદ કરો એ આપણી માટે b બને. પછીનું સૂત્ર છે નંબર 4. એના ઈ જ સૂત્ર યુવી વાળું. સહસંબંધ નિયત સંબંધમાં એક ફેરફાર શું છે તો કે સહસંબંધમાં આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર રકમમાં કાંઈ પણ કરી શકતા હતા. અહીંયા ગુણાકાર, ભાગાકાર કરી શકતા નથી. છતાં માનો કે મારે ભાગાકાર કરવો છે, રકમ આવી આપી છે 15000, 16000, 17000, 18000. બધાની પાછળ 3 0 છે. તો હું જો બધાને 1000 વડે ભાગું તો મારી રકમ શું થઈ જાય? 15, 16, 17 નાની થઈ જાય, સરળ પડે. તો આ ચેપ્ટરમાં ગુણાકાર કે ભાગાકાર કરી શકતા નથી, છતાં જો ગુણાકાર, ભાગાકાર કરવો પડે તો યુવી વાળા સૂત્રમાં ગુણ્યા સિવાયના છેદમાં cx લખવાનું છે. આ સિવાય એટલે તમે y ના ખાનાનો કાંઈ ભાગાકાર કર્યો હોય તો, અને cx તમે x ના ખાનામાં કાંઈ ભાગાકાર કર્યો હોય. માનો કે x ને તમે 1000 વડે ભાગ્યા છે તો cx 1000 લખવાનું, y ને તમે 500 વડે ભાગ્યા છે તો cy એટલે 500 લખવાનું. ત્યારે સિવાયના છેદમાં cx આવશે જ્યારે તમે ગુણાકાર અથવા તો ભાગાકાર કર્યો હોય તો. જો તમે માત્ર બાદબાકી જ કરો છો, સરવાળો જ કરો છો તો આપણું યુવી વાળું સૂત્ર તો સિવાયના છેદમાં cx આવશે નહીં. પછીનું છે u બરાબર x માઈનસ a છેદમાં cx. આ આપણે દાખલો ગણશું ત્યારે ખ્યાલ આવી જશે. a એટલે આપણે કહી દીધું
કે ભાઈ તમે કોઈ પણ એક રકમ ધારી બધામાંથી બાદ કરો તો એ કહેવાય. એવી જ રીતે b બરાબર y માઈનસ b, તમે y માંથી કોઈ પણ એક રકમ બાદ કરો છો તો એ b બને. એ આપણે દાખલામાં જોશું વ્યવસ્થિત. પછીનું સૂત્ર નંબર 5. હવે બધા ટૂંકા સૂત્રો છે. અત્યાર સુધીના બધા 5 માર્કના દાખલાના હતા. હવે 2 માર્ક અને 3 માર્કના દાખલાના. b આપણે શોધવાનો છે નિયત સંબંધાંક r ગુણ્યા sy ના છેદમાં sx. આખા ચેપ્ટરમાં યાદ રાખવાનું છે x જ છેદમાં જશે. તો જ્યારે તમને પ્રમાણિત વિચલન આપેલા હોય ત્યારે b નું સૂત્ર r ગુણ્યા y નું પ્રવિ છેદમાં x નું પ્રવિ. પછીનો છે નંબર 6, આપણું કોવેરિયન્સ વાળું સૂત્ર. કોવેરિયન્સ xy સહસંબંધમાં આપણે છેદમાં શું લખતા હતા? sx sy. અહીંયા માત્ર આખા ચેપ્ટરમાં x જ જશે. કોવેરિયન્સ xy છેદમાં sx નો સ્ક્વેર. બોલાય sx નો વર્ગ પણ લખાય છે આ રીતે, ધ્યાન રાખવાનું છે s²x. નંબર 7, આપણે અત્યાર સુધીના સૂત્રો જોયા એ બધા b ના જોયા હતા. હવે આપણું સમીકરણ શું હતું? y બરાબર a bx. તો b મેળવી લીધું. a મેળવવાનું એક જ સૂત્ર છે y બાર માઈનસ bx બાર. y બાર સિગ્મા y ના છેદમાં n, x બાર સિગ્મા x ના છેદમાં n. બહુ શીખી ગયા આપણે. b જ્યાં સુધી b ન મળે ત્યાં સુધી a મળે નહીં. એટલે સૌથી પહેલા આપણે b શોધવાનો છે, પછી જ આપણને a મળશે. સહસંબંધમાં x બાર y બાર નો ઉપયોગ માત્ર સૂત્ર નક્કી કરવા માટે થતો હતો. અહીંયા સૂત્ર તો નક્કી કરવાનું પણ એમાં y બાર અને x બાર નો ઉપયોગ કરવાનો છે. નંબર 8, સૂત્ર છે નિશ્ચાયકતાનો આંક. આનો દાખલો પણ આપણને 5 માર્કમાં પૂછાય છે. નિશ્ચાયકતાના આંકને r² કહેવાય. તો r² જો સહસંબંધ ચેપ્ટર હોય તો r સ્મોલ કરવાનો છે આખા ચેપ્ટરમાં, પણ નિશ્ચાયકતાનો આંક આવે તો r થી કેવો કરવાનો છે? ફરજિયાત કેપિટલ. r² બરાબર સ્મોલ r સહસંબંધનો વર્ગ. એ રીતે પણ આપણને મળી જાય. બરાબર. હવે y xy એનો કોઈ મતલબ નથી. આપણે આટલું જ રાખવાનું છે યાદ, સ્મોલ r નો સ્ક્વેર. હવે માનો કે મોટો દાખલો પૂછાણો, r² શોધો, તો શું કરવાનું? તો આપણે સૌથી પહેલા સહસંબંધાંક સ્મોલ r શોધવાનો. સ્મોલ r મળી જાય પછી એનો શું કરી નાખવાનો? આપણે સ્ક્વેર. આ થઈ ગયો આપણી માટે નિશ્ચાયકતાનો આંક r². તો આ હતા આપણા સૂત્રો. ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. બધા જ સૂત્રો આપણા સહસંબંધના ટોપિક છે. ફેરફાર એટલો, છેદમાંથી વર્ગમૂળ નીકળી જશે અને છેદમાં માત્ર આખા ચેપ્ટરના કોઈ પણ સૂત્રમાં છેદમાં માત્ર x વાળું પદ અને અહીંયા u વાળું પદ જશે. તો આ હતા આપણા ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધના સૂત્રો. હવે ઉદાહરણ 1 નો અભ્યાસ કરશું. સૂત્રો જોયા બાદ હવે આપણે અભ્યાસ કરશું. ઉદાહરણ નંબર 1. કોઈ ચોક્કસ કંપનીની એક મોડેલની કારનું આયુષ્ય અને તેનો સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ માટે મેળવેલા અવલોકનો માહિતી આ પ્રમાણે છે. કારનું આયુષ્ય, સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ. ચેપ્ટર 2 સહસંબંધમાં પહેલું ખાનું x બીજું ખાનું y લેતા હતા. અહીંયા પહેલું ખાનું x એવું જરૂરી નથી. આપણે નક્કી કરવાનું છે જે ચલ નિરપેક્ષ એને x કહેવાય, જે ચલ સાપેક્ષ એને y કહેવાય. માનો કે દાખલો આપ્યો છે વરસાદ અને ખેતીનું ઉત્પાદન. તો જો સારો વરસાદ થાય તો ખેતીનું ઉત્પાદન વધે, વરસાદ ઓછો થાય તો ઉત્પાદન ઘટે.
તો ઉત્પાદન છે એને આધારિત ચલ કહેવાય. કોના ઉપર આધાર છે? y ઉપર, સોરી x ઉપર, વરસાદ ઉપર. તો ઉત્પાદન આધારિત ચલ y કહેવાય અને વરસાદ સ્વતંત્ર ચલ x કહેવાય. એવો જ એક દાખલો આપણે સ્વાધ્યાયમાં આવશે, કુટુંબની સભ્ય સંખ્યા અને દૂધનો વપરાશ. તો શું યાદ રાખવાનું છે કે જેમ સભ્ય સંખ્યા વધે એમ દૂધનો વપરાશ વધે, સભ્ય સંખ્યા ઘટે એમ દૂધનો વપરાશ ઘટે. તો દૂધનો વપરાશ આધાર રાખે છે કોના ઉપર? કુટુંબની સભ્ય સંખ્યા ઉપર. તો દૂધનો વપરાશ છે નિરપેક્ષ ચલ y કહેવાય અને કુટુંબની સભ્ય સંખ્યા છે એ નિરપેક્ષ ચલ x કહેવાય, જ્યારે ઓલો આધારિત ચલ y કહેવાય. એવી જ રીતે ચેપ્ટર 2 માં આપણે ભણી ગયા ન્યૂનતમ તાપમાન અને હીટરની માંગ. જેમ જેમ ન્યૂનતમ તાપમાન ઘટે, ગુજરાતીમાં ઠંડી વધે તો હીટરની માંગ વધે અને તાપમાન વધે તો હીટરની માંગ ઘટે. તો હીટરની માંગ આધારિત છે કોના ઉપર? તો કે તાપમાન ઉપર. તો અહીંયા તાપમાન સ્વતંત્ર ચલ x કહેવાય, જ્યારે હીટરની માંગ આધારિત ચલ y કહેવાય. એમ અહીંયા x y નથી આપ્યું તો આપણે નક્કી કરવાનું કોણ સ્વતંત્ર અને કોણ આધારિત. કારનું આયુષ્ય અને નિભાવ ખર્ચ, બીજા શબ્દોમાં રિપેરિંગ ખર્ચ. જો કાર નવી હશે એટલે કે આયુષ્ય ઓછું હશે તો એનો નિભાવ ખર્ચ પણ ઓછો હોય. જેમ જેમ કાર જૂની થતી જાય એમ એમ એનો નિભાવ ખર્ચ, રિપેરિંગ ખર્ચ વધતો જાય. તો નિભાવ ખર્ચ આધાર રાખે છે કોના ઉપર? આયુષ્ય ઉપર. તો આ આધારિત ચલ y કહેવાય, આ સ્વતંત્ર નિરપેક્ષ ચલ x કહેવાય. તો આપણને કીધું છે આ પરથી નિભાવ ખર્ચની, નિભાવ ખર્ચ એટલે y ની, કારના આયુષ્ય એટલે x પરની નિયત સંબંધ રેખા મેળવો. આ નિયત સંબંધ રેખા તો આખા ચેપ્ટરમાં આપણે મેળવવાની જ છે. એ સિવાય ભવિષ્યનું અનુમાન પૂછાશે. જો કારનું આયુષ્ય 10 વર્ષ હોય, આપણને આયુષ્ય છેલ્લું ક્યાં સુધી આપી દીધું છે 8 વર્ષ, ત્યારે આપણો નિભાવ ખર્ચ 1000 માં કેટલો હતો? 30000. એટલે જો કોઈ કાર 10 વર્ષ જૂની થાય તો એનો ખર્ચ કેટલો થશે નિભાવ ખર્ચ? એટલે ભવિષ્યનું અનુમાન પણ પૂછ્યું છે. તો નિયત સંબંધ રેખા મેળવવાની, અનુમાને મેળવવાનું, પણ સૌથી પહેલા 3 સૂત્રો મુખ્ય જે આપણે ચેપ્ટર 2 માં ભણી ગયા હતા. ગુણનપ્રકાર, સીધી રીત કે ટૂંકી રીત. નિયમ શું હતો? x બાર y બાર ઉપરથી સૂત્ર નક્કી થાય. x બાર y બાર પૂર્ણાંક તો ગુણનપ્રકાર, અપૂર્ણાંક તો બે રસ્તા, સીધી રીત અથવા તો ટૂંકી રીત. જો આંકડાઓ પ્રમાણમાં નાના તો સીધી રીતથી દાખલો સહેલો પડે, આંકડાઓ પ્રમાણમાં મોટા પોઈન્ટમાં તો કઈ રીત સીધી પડે? સરળ પડે, ટૂંકી રીત, યુવી વાળી રીત. તો સૌથી પહેલું કામ બંનેના સરવાળા કરશું, એના ઉપરથી x બાર y બાર મેળવશું, પછી આપણે સૂત્ર નક્કી કરશું. તો સૌથી પહેલા x અને y ટોટલ થયો 20 અને 85. એના ઉપરથી આપણે પહેલા મેળવીએ x બાર સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x કેટલો? 20. n એટલે સંખ્યા 1 2 3 અને 4. તો 20 ભાગ્યા 4 x બાર મળ્યો 5. સિગ્મા x છેદમાં n, સિગ્મા x 20 છેદમાં 4 આપણને મળ્યા 5. x બાર પૂર્ણાંક મળ્યો. જો y બાર એ પૂર્ણાંક મળે તો ગુણનપ્રકારના સૂત્રથી દાખલો ગણશું. જો y બાર અપૂર્ણાંક મળે, આંકડાઓ નાના છે, તો કઈ રીતથી દાખલો ગણશું? આપણે ટૂંકી રીત કે સીધી રીત? તો કે સીધી રીતથી દાખલો ગણવાનો, કારણ કે આંકડાઓ નાના છે. તો y બાર સિગ્મા y છેદમાં n, સિગ્મા y 85 ભાગ્યા 4. તો 85 ભાગ્યા 4 કરતા 21.25 બંને પૂર્ણાંક નથી, એક અપૂર્ણાંક છે અને આંકડાઓ નાના છે, એટલે આપણે સીધી રીતથી દાખલો ગણશું. હવે બીજા ચેપ્ટર કરતા ત્રીજા ચેપ્ટરમાં તમને ખ્યાલ છે ફેરફાર છે કે આપણે y ની x પરની રેખા આખા ચેપ્ટરમાં શોધવાની છે. એટલે બધાના છેદમાં કોઈ પણ સૂત્ર હોય માત્ર x વાળું પદ જ આવે, y વાળું ને, તો ખાના ઓછા થઈ જશે.
x અને y બે ખાના રકમના અને બે ખાના વધારાના તૈયાર કરવાના xy અને x નો વર્ગ. અહીંયા y વર્ગની જરૂર નથી કારણ કે છેદમાં y વાળું પદ આવવાનું જ નથી. તો કોષ્ટક તૈયાર કરીએ. સૌથી પહેલા x અને y તો આપણી પાસે હતા જ. આપણે બે ખાના તૈયાર કરવાના છે. પહેલું xy બંનેનો ગુણાકાર 10 દુ 20 20 ગુણ્યા 4 20 ચોક 80 25 છક 150 30 ગુણ્યા 8 8 તેરી 24 240 એનો સરવાળો સિગ્મા xy 490. એવી જ રીતે x વર્ગ આપણને ક્યાંથી મળશે તો કે આનો સ્ક્વેર કરીએ 2 નો વર્ગ 4 4 ના વર્ગ 16 6 નો વર્ગ 36 8 નો વર્ગ 64 બધાના સરવાળા યાદ રાખજો. સિગ્મા x 20 સિગ્મા y 85 સિગ્મા xy 490 અને સિગ્મા x નો વર્ગ 120. આખા ચેપ્ટરમાં એક જ વસ્તુ આપણે ખાસ મેન શોધવાની છે. y ની x પરની નિયત સંબંધ રેખા. જ્યારે સૂત્ર ભણ્યા ત્યારે આપણે પહેલા સમીકરણ લખ્યું હતું y કેપ બરાબર a plus bx. પછી આપણે b શોધવાનો, પછી આપણે a શોધવાનો. b a મળી જાય એટલે આપણને નિયત સંબંધ રેખા મળી જાય. એમાં તમે x ની કિંમત મૂકો એટલે ભવિષ્યનું અનુમાન મળશે. ચાલો તો આપણું સૌથી પહેલું સમીકરણ y કેપ બરાબર a plus bx. સૌથી પહેલા આપણે શું શોધવાનું છે? b. ટૂંકી રીત વાળું સૂત્ર આવ્યું તો b નું સૂત્ર b બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y છેદમાં બીજું ચેપ્ટર ને ત્રીજું ભૂલ ન થાય, માત્ર છેદમાં x વાળું પદ અને વર્ગમૂળ નહીં. તો છેદમાં n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. n આપણી પાસે વર્ષ હતા 4 તો n બરાબર 4. સિગ્મા xy આવ્યો તો 490. સિગ્મા x 20 સિગ્મા y 85. બીજું ચેપ્ટર જ છે, માત્ર સૂત્ર નાનું થઈ ગયું અને સરળ થઈ ગયું. n એટલે 4. સિગ્મા x નો વર્ગ આવ્યો તો 120 અને સિગ્મા x આપણે બીજા ચેપ્ટરમાં બહુ બોલ્યા હતા કે સિગ્મા x અહીંયાથી લઈને એનો સ્ક્વેર કરી નાખવાનો તો 20 નો વર્ગ. આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, અહીંયા ગુણાકાર ને આનો વર્ગ. 490 ગુણ્યા 4 1960 85 ગુણ્યા 20 એટલે 1700 12 ચોક 48 480 20 નો વર્ગ 400 ઉપર વધ્યા 260 છેદમાં વધ્યા 80 ભાગાકાર કરતા 3.25. કોનો જવાબ મળ્યો આપણને? b. તો b નો જવાબ યાદ રાખજો. જો ચેપ્ટર નંબર 2 હોય તો સહસંબંધાંક r નો જવાબ -1 થી +1 ની વચ્ચે જ ફરજિયાત આવવો જોઈએ. જ્યારે ચેપ્ટર નંબર 3 માં b dyx કે નિયત સંબંધાંક બોલો એનો જવાબ પ્લસ માઈનસ 0.1000 લાખ કોઈ પણ આવી શકે. આનો કોઈ લિમિટ નથી, કોઈ પણ જવાબ હોઈ શકે. આ મળી ગયો b. એનું સૂત્ર છે y બાર માઈનસ bx બાર. y બાર 21.25 માઈનસ b આવ્યો 3.25. x બાર આપણી પાસે હતો 5. આ બંનેનો ગુણાકાર આમાંથી બાદ કરશું. 21.25 માઈનસ 16.25 બાદબાકી કરતા a બરાબર આવ્યા 5. b ને કહેવાય નિયત સંબંધાંક અને a ને કહેવાય અંતઃખંડ. b અને a મળી જાય પછી આપણને આપણી નિયત સંબંધ રેખા મળે તો આપણી રેખા નિભાવ ખર્ચ y ની કારના આયુષ્ય x પરની નિયત સંબંધ રેખા. પાછું આપણું સમીકરણ લખવાનું રેખાનું y કેપ બરાબર a plus bx. a મળ્યો તો 5, b મળ્યો તો 3.25. તો y કેપ બરાબર 5 plus 3.25x
નિયત સંબંધ રેખા મેળવો ત્યારે કોઈ દિવસ x ની કિંમત મૂકવાની નથી. આ આપણો નિયત સંબંધ રેખાનો જવાબ આવી ગયો. હવે આપણને કીધું હતું કે જો કારનું આયુષ્ય 10 વર્ષ હોય તો એનો નિભાવ ખર્ચ શોધો. તો હવે આપણે ભવિષ્યનું અનુમાન કરીએ. તો કે અનુમાન કરવા માટે x બરાબર કેટલા મૂકવાના આપણે 10. તો y કેપ બરાબર 5 પ્લસ 3.25 તો હતા જ. x ની જગ્યાએ આપણે 10 મૂકી દઈએ તો આ બંનેનો ગુણાકાર 32.5 થશે. તો 5 એમ નામ 32.5 ટોટલ થયા 37.5 y કેપ મળી ગયો. અનુમાન પૂછ્યું છે એટલે આપણે જવાબ લખવાનો છે, છેલ્લે ભૂલાય નહીં. તો જવાબ આમ જ્યારે કારનું આયુષ્ય કેટલા વર્ષ કીધું તો આપણને 10 વર્ષ એટલે x બરાબર આપણે કેટલા મૂક્યા હતા 10, ત્યારે y નો જવાબ નિભાવ ખર્ચ કેટલો આવ્યો 37.5 એકમ લખવાનો ભૂલાય નહીં. આમ જ્યારે કારનું આયુષ્ય 10 વર્ષ હોય ત્યારે તેનો અનુમાનિત નિભાવ ખર્ચ રૂપિયા 37.5 એકમ ભૂલવાનો નથી 1000 થશે. આ હતું ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 2. એક કંપનીના જુદા જુદા પ્રકારના લેપટોપનું માસિક વેચાણ અને નફો એના છેલ્લા 6 માસની માહિતી આપી છે. એટલે n આપી દીધો આપણને 6, મહિના આપી દીધા છે 1 થી 6, લેપટોપના સંખ્યા અને અહીંયા નફો આપી દીધો છે લાખ રૂપિયામાં. એક વસ્તુ ખાસ, y ની x પરની નિયત સંબંધ રેખા એ તો દરેકમાં આપણે મેળવવાનું છે. એ સિવાય વધારાનું આપણને કીધું છે ત્રુટિ શોધો. ત્રુટિ એટલે એરર, ખામી. આપણે જે ભવિષ્યનું અનુમાન કર્યું એમાં કેટલી ખામી એ આપણે છેલ્લે મેળવશું. ત્રુટિ મેળવવા માટે નો કીધું હોય તો ફરજિયાત અનુમાન શોધવું જ પડે. તો ત્રુટિ કયા અંક માટે કીધું છે તો કે x બરાબર 7 હોય ત્યારે ત્રુટિ મેળવવાની. તો x બરાબર 7 મૂકીને આપણે પહેલા અનુમાન કરશું, પછી એની કિંમત ક્યાં મૂકશું ત્રુટિનો. હવે અત્યારથી ધ્યાન રાખજો, ત્રુટિમાં x બરાબર 7, x ના ખાનામાં x નું ખાનું છે એમાં પણ 7 આપેલા જ હોવા જોઈએ. એટલે 1 7 રકમમાં આપ્યા હશે ત્યારે y ની કિંમત કેટલી હતી 9, યાદ રાખજો. અને એક આપણે x બરાબર 7 મૂકશું અને અનુમાન કરશું. ઈ બંનેની સરખામણી કરશું. કોની? તો કે એને રકમમાં x બરાબર 7 આપ્યા ત્યારે y કેટલા હતા 9, અને આપણે x બરાબર 7 મૂકીને y કેટલો આવ્યો ઈ બંનેની સરખામણીને ત્રુટિ કહેવાય. આ સાચી કિંમત છે, અવલોકિત કિંમત ન. આપણે શોધશું અંદાજિત કિંમત. ઈ એવું કહે છે કે ભાઈ અહીંયા કેટલી સંખ્યા છે 100 એકમમાં, તો 700 એકમ લેપટોપનું વેચાણ કરો ત્યારે નફો 9 લાખ રૂપિયા થાય. હવે આપણે અનુમાન કરીએ નફો 9.5 લાખ આવ્યો. હકીકતમાં નફો છે કેટલો 9 લાખ, આપણે કેટલો આવ્યો 9.5 લાખ. તો ખામી ત્રુટિ કેટલાની રહી 50,000. તો આને કહેવાય ત્રુટિ. ચલ y ની અવલોકિત કિંમત અને અંદાજિત કિંમત વચ્ચેના તફાવતને ત્રુટિ કહેવાય. અવારનવાર એક માર્કમાં પૂછાય છે. તો બે વસ્તુ શોધવાની છે. નિયત સંબંધ રેખા તો ફરજિયાત આવવાનું છે. x બરાબર 7 માટે અનુમાન કરશું અને 7 માટે શું મેળવવાનું છે ત્રુટિ. સૌથી પહેલું કામ શું કરશું, x અને y ના સરવાળા ઉપરથી આપણે x બાર y બાર એના ઉપરથી સૂત્ર નક્કી કરશું. તો x નો સરવાળો થયો 40, y નો સરવાળો થયો 58. 40 ભાગ્યા 6 1 2 3 4 5 6, એવી જ રીતે 58 ભાગ્યા 6 તો x બાર સિગ્મા x 40 n 6, 40 ભાગ્યા 6 6.67. એવી જ રીતે y બાર સિગ્મા y 58 n એટલે 6 9.67. બંને અપૂર્ણાંક આવ્યા. બે રસ્તા, કા સીધી રીત કા ટૂંકી રીત.
ટૂંકી રીત ક્યારે લેવાય? આંકડાઓ મોટા હોય ત્યારે. આપણી પાસે આંકડાઓ પ્રમાણમાં નાના છે, કઈ રીતે લેશું આપણે? સીધી રીત. તો સીધી રીતમાં x અને y બે ખાના તો રકમમાં આપ્યા જ છે, વધારાના આપણે કેટલા ખાના? માત્ર બે, xy અને x નો વર્ગ. તો કોષ્ટક બનાવીએ. x અને y તો આપણને આપી દીધા છે, પછીનું ખાનું xy અને પછીનું ખાનું x વર્ગ આપણે તૈયાર કરીએ. તો xy ક્યાંથી મળશે? આ બંનેનો ગુણાકાર 8 પંચા 40, 9 સત્તા 63, 10 ગુણ્યા 5 50, 15 બારા 180, 10 ગુણ્યા 8 80, 6 ગુણ્યા 3 18, એનો સરવાળો મળી ગયો 431. x વર્ગ આનો વર્ગ, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49, 5 નો વર્ગ પાછો 25, 12 ના વર્ગ 144, 8 નો વર્ગ 64, 3 નો વર્ગ 9. બધા સરવાળા સિગ્મા x 40, સિગ્મા y 58, સિગ્મા xy 431, સિગ્મા x નો વર્ગ 316. સમીકરણ લખીને સૂત્ર મૂકીએ તો આપણું સમીકરણ y બરાબર a plus bx. સૌથી પહેલા શોધવાનું છે આપણે b. તો સૂત્ર સીધી રીતનું b બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x બીજા કૌંસમાં સિગ્મા y છેદમાં યાદ રાખવાનું છે વર્ગમૂળ નહીં, માત્ર x વાળું પદ y વાળું પદ નહીં, n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. કિંમત મૂકીએ. n આપણી પાસે હતો 6, સિગ્મા xy 431, સિગ્મા x 40, સિગ્મા y 58, n હતો 6, સિગ્મા x નો વર્ગ હતો 316, સિગ્મા x અહીંયાથી લેવાનો છે 40, એનો વર્ગ ભૂલાય નહીં. ગુણાકાર કરતા 431 ગુણ્યા 6 25 86, 58 ગુણ્યા 40 23 20, 316 ગુણ્યા 6 18 96, 40 નો વર્ગ 1600. બાદબાકી કરતા અંશમાં વધ્યા 266, છેદમાં આવ્યા 296, ભાગાકાર કરતા 0.8986, પોઈન્ટ પછીના આંકડા વધુ આવે તો 4 લેવાના. ફાઇનલ આન્સર 89 પછી 8 છે એટલે b મળ્યો આપણને 0.90. આ મળ્યો b. હવે આપણે a ની ગણતરી કરીએ. a બરાબર y બાર માઈનસ bx બાર. y બાર 9.67 હતો, x બાર 6.67 હતા અને b આપણને મળ્યો 0.90. તો કિંમત 9.67 માઈનસ ના માઈનસ b 0.90, x બાર 6.67. આ બંનેનો પહેલા ગુણાકાર આમાંથી બાદ કરશું તો 9.67 માઈનસ ગુણાકાર 6.003, બાદબાકી કરતા 3.667. ત્રણ આંકડા છે, આપણે પોઈન્ટ પછી બે આંકડા લેવા હોય તો એ મળશે આપણને ફાઇનલ 3.67. b મળી ગયો, a મળી ગયો. હવે આપણને પહેલા મળશે નિયત સંબંધ રેખા. કોની હતી? તો કે y ની x પરની નિયત સંબંધ રેખા. આપણી રેખાનું સમીકરણ y બરાબર a plus bx. a ની કિંમત મૂકવાની, b ની કિંમત મૂકવાની. પણ જ્યારે તમે નિયત સંબંધ રેખા હોય ત્યારે x ની કિંમત ક્યારેય મૂકવાની નથી, યાદ રાખજો. તો a મળ્યો આપણને 3.67, b મળ્યો તો 0.9 અથવા તો 90, બંને એક. x ની કિંમત મૂકવાની નથી એટલે માત્ર x. હવે આપણને કીધું હતું કે x બરાબર 7 હોય ત્યારે ત્રુટિ શોધો. તો સૌથી પહેલા આપણે જે સમીકરણ છે નિયત સંબંધ રેખા, એમાં x ની જગ્યાએ 7 મૂકશું અને પહેલા અનુમાન કરશું, પછી આપણે ત્રુટિ શોધશું. તો ફરીથી આપણું સમીકરણ
y cap બરાબર a plus bx મારી પાસે a છે b છે શું નથી x તો x બરાબર કેટલા મૂકવાના કીધા છે 7 તો x બરાબર આપણે 7 મૂકશું a આપણી પાસે હતો 3.67 પ્લસ ના પ્લસ b હતો 0.9 અને x ની જગ્યાએ મૂક્યા 7 3.67 9 સત્તા 63 6.3 6 ને 3 9 ફાઇનલ આન્સર y કેપ આવ્યો 9.97 આપણો એકમ હતો y નો ખાસ લખવાનો છે લાખ રૂપિયા આ શું કર્યું તો કે પહેલા x બરાબર 7 આપણે કિંમત મૂક્યું અને અનુમાન કર્યું હવે આપણે ત્રુટિ શોધવાની છે તો ત્રુટિનું સૂત્ર ત્રુટિ એટલે એરર નું સૂત્ર e બરાબર y માઈનસ y કેપ y કેપ એટલે તમે જે શોધ્યું છે y કેપ કેટલા 9.97 આ y કેપ હવે y એટલે કોણ આપણી રકમમાં મેં તમને દેખાડ્યું તો કે x બરાબર 7 ત્યારે નીચે y 9 હતા તો આને અવલોકિત કિંમત કહેવાય અને અંદાજિત આપણે જે શોધ્યું છે અંદાજિત કિંમત મેળવી છે તો અવલોકિત કિંમત હતી 9 અને અંદાજિત કિંમત આવી 9.97 તો કિંમત મુકતા 9 માઈનસ 9.97 તો વધ્યા e બરાબર -0.97 લાખ રૂપિયા આપણે અનુમાન કર્યું હતું કે ભાઈ 700 લેપટોપ વેચીએ તો આપણને 9.97 લાખ રૂપિયા નફો થશે હકીકતમાં નફો થયો કેટલો 9 લાખ રૂપિયા આપણે અનુમાન કેટલાનું કર્યું હતું 9.97 લાખનું તો આપણે જે અનુમાન કર્યા એમાં કેટલો તફાવત આવ્યો તો કે -0.97 એટલે 97000 રૂપિયાનો તફાવત આવ્યો માઈનસ આવે એટલે સમજી લેવાનું અનુમાન કરતા ઓછો નફો થયો પ્લસ આવે તો વધુ નફો થયો વધારે આવે તો સારું કહેવાય પણ ઓછું આવ્યો 97000 તો આપણે જે ભવિષ્યનું અનુમાન કર્યું એમાં ખામી રહી ગઈ તો ખામી કેટલી તો કે 0.97 લાખ માઈનસ એટલે 97000 ની ખામી આને કહેવાય ત્રુટિ અથવા તો એરર તમે જે ભવિષ્યનું અનુમાન કરો છો એ અનુમાનિત કિંમત એટલે કે અંદાજિત કિંમત અને હકીકત અવલોકિત કિંમત વચ્ચેના તફાવતને ત્રુટિ અથવા તો એરર કહેવાય અહીંયા માત્ર ત્રુટિ પૂછ્યું છે અનુમાન પૂછ્યું નથી એટલે એવો જવાબ લખવાનો રહેશે નહીં આ હતું ઉદાહરણ નંબર 2